શિયાળો બરોબરનો જામ્યો છે હો ભાઈ. એટલે કાઠિયાવાડી લીલા ચણાનું શાક બનાવવા માટે અમે વાડીએ પહોંચી ગયા છીએ. તો હાલો દેશી ચૂલાનું લીલા ચણાનું શાક અને મકાઈના રોટલા બનાવીએ. તાજા જીંજરાના પોપટા ફોલાઈ ગયા છે. હવે ડુંગળી, આદુ અને લીલા લસણને સુધારી અને એની પેસ્ટ બનાવી છે. ગ્રેવી માટે ડુંગળી અને ટમેટાં સુધારી લીધા છે. વઘાર માટે સિંગ તેલ પણ મુકાઈ ગયું છે. હવે લીમડો, સૂકેલા મરચાં, તજ, લવિંગ, તમાલપત્રના પાન અને રાઈ જીરું નાખી અને મેં બરોબરનો વઘાર કર્યો છે. હવે આદુ, ડુંગળી અને લીલા લસણની પેસ્ટ નાખી છે. હવે લીલા ચણા નાખ્યા છે. હવે બધું જ મિક્સ કરીને એમાં ટમેટા નાખી દીધા છે. હવે દેશી ચૂલાના તાપે શાકને બરોબર પાકવા દેવું છે. સ્વાદ અનુસાર મેં મરચું, હળદર, ધાણા જીરું અને મીઠું નાખ્યા છે. ઝાલાવાડ જેવું લીલા ચણાનું શાક બને ને એ માટે મેં એમાં દહીંનું ઘોરવું પણ નાખ્યું છે. આખું કાઠિયાવાડી મેનુ તૈયાર થઈ ગયું છે અને લીલા ચણાનું શાક અને રોટલા બનાવી મોજથી ખાજો.